તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? મજામાં છો? તો અત્યારે આપણે જાવી છીએ રામટેકરી આંબલાના ને અત્યારે જો આપણે 4 મીટિંગ અહીંયા છે. અત્યારે જો આપણે નવો એક મિત્ર આવી ગયો છે, આનું નામ પણ કરણ છે. અત્યારે જો આપણે ચાલુ રસ્તે છીએ. તો મિત્રો આપણે તિરુપતિ બાલાજી મંદિરે આવી ગયા છીએ. તો ચાલો અત્યારે આપણે જઈએ ચાલીને. ફાઇનલી મિત્રો આપણે જો તિરુપતિના સામે ગેટે છીએ. ચાલો ત્યારે જો આપણે દાદરા ચડતા જઈએ. તો અત્યારે મિત્રો જો આપણે તિરુપતિ બાલાજીના મંદિરે આપણે ચડીએ છીએ દાદરા. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, હજી અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જો સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનું જો પાર્ક છે. અહીંયા દાદરા ચડી ગયા છીએ, જોઈ શકો છો. ચાલો અત્યારે આપણે માથે જઈએ. તો અત્યારે મિત્રો જો આપણે અહીંયા પહોંચી ગયા. અત્યારે જો મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ અને તમે તિરુપતિ બાલાજી ઓલા દર્શન કરી દીધા છે. અત્યારે જો આપણે આ સરસ મજાના પાર્કની અંદર છીએ, જોઈ શકો છો. સરસ મજાનું પાર્ક છે. જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું કરી નાખ્યું છે. સરસ મજાનું લોન છે, ગાર્ડન જેવું. તમે જોઈ શકો છો. જો આપણો મિત્રો રાખ તો ખરે છોકરા, છોકરા. હા એનું. તો અત્યારે જો મિત્રો લોનની અંદર જો તારે સરસ મજાનું પાણી જાય છે. સરસ મજાના વૃક્ષ છે, નવા નવા છોડ છે. અને આ બે ટાઈમ ડાયરેક્ટ ધોળા તો હિસકે સડી જતો હિસકો સરસ. અત્યારે જો મિત્રો આપણે આવડા નાના બાળકો માટે જો સરસ મજાની લસરપટ્ટી બનાવી છે. અત્યારે આપણે તો ન જોઈએ ને, આપણે તો અત્યારે તો બાપા ગીરી જાય આવડા મોટા સીન. હાલ તો જો ગીરી નો થતો. અત્યારે જો મિત્રો આપણે તડકાના હારીમાં અત્યારે આપણે સરસ મજાનું ઠંડુ પાણી પીધું. અત્યારે જો મિત્રો આપણે સરસ મજાના આપણા લીમડાના સૈયા હેઠળ આપણે બેસી ગયા છીએ.
તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે. સવારના પોરમાં આવી ગયા છીએ મિત્રો. સરસ મજાના વૃક્ષો. તિરુપતિના મંદિરે હતા અને અત્યારે આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે. અત્યારે મિત્રો ચાલો અત્યારે આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે. તો અત્યારે ચાલો નીચે ઉતરી જઈએ. હાલ કે અહીંયા રોકાવું છે. ચાલો આપણે રામાપીરના મંદિરે જઈએ. જોઈ શકો છો આપણે તો ત્યારે આપણે જઈએ છીએ. મિત્રો આપણે રામાપીરના મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. અને આજે સરસ મજાનું રામાપીરનું મંદિર છે. આખું સારું વન બન બધું જ છે અહીંયા. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય તિરુપતિ બાલાજી અને જય રામાપીર લખી દેજો. તો આવજો. બાય.